સિલાઈ કામ મળ્યું, સામે જ માતાજીનો મઢ હતો. હવે હું સિલાઈ કામ કરું, દોરો પરું, પછી આમ કપડું શું મારું હા પાછા બાબા જો હા વારે વાજુ હરિદાસ દરજી બરાબર. તો એને ત્યાં માતાજીનો મઢ હતો. તો કે મારું માથું આટલું નીચે ન માવું, ભલે મને પ્રસાદ લેવાનું ન મળે તો કાંઈ નહીં, પણ મારું માથું આટલું નીચે ન માવું. એવી અનન્યતા આપણામાં જોઈ. માટે એ ચાલી ગયા, ઠાકોરજીના ધામમાં ગયા, આટલા વર્ષ ગયા, પણ એની અનંતતાને કારણે આપણે એનું સ્મરણ કરી છીએ, એના નામથી આપણે તરી જાય છીએ. તો એની ભક્તિની આમ સીમા ક્યાં સુધી હશે એ આપણે વિચારવું રહ્યું ને. તો એવી અનન્યતા ઠાકોરજી ઉપજાવી. પછી દ્રષ્ટિ સ્વરૂપ દાન દઈએ કે પછી તો આમ ઠાકોરજીની સેવા કરે ને એમ થાય ને કે આજ મને ઠાકોરજીના દર્શન કરો, તો હાથે જઈને ઠાકોરજી દર્શન આપે એવા સાનુભાવ થાય. માટે ઠાકોરજી આપણે 4 યુગમાં આમ તાવીને પારખીને લીધા.